કેમ છો બધા? મજામાં? આજે ફરી એક નાનકડી વાર્તા લઈને આવ્યો છું અને આશા મારો સાથ આપશે વાર્તામાં. નવા લગ્ન થયા હતા. રીટાએ પહેલીવાર સાસરીમાં રસોઈ બનાવી. ઉત્સાહમાં દાળમાં મીઠું થોડું વધારે પડી ગયું. જમતી વખતે રીટાએ પોતાની ભૂલ સમજાઈ અને તે ગભરાઈ ગઈ કે હવે સાસુ સસરા અને પતિ શું કહેશે. પરંતુ તેનો પતિ આકાશ શાંતિથી જમી રહ્યો હતો. તેણે જમીને કહ્યું, વાહ રીટા, આજે તો દાળનો સ્વાદ કંઈક અલગ જ છે. બહુ મજા આવી ગઈ. સાસુ સસરાએ પણ તેના વખાણ કર્યા. રાત્રે બધા સૂઈ ગયા ત્યારે રીટાએ આકાશને પૂછ્યું, આકાશ, તમે જુઠ્ઠું કેમ બોલ્યા? મને ખબર છે કે દાળમાં મીઠું વધારે હતું. આકાશે હસીને કહ્યું, હાથ પકડ્યો અને કહ્યું, રીટા, મીઠું તો કાલે ઓછું થઈ જશે, પણ જો આજે મેં તારો વિશ્વાસ તોડી નાખ્યો હોત ને, તો આ વિશ્વાસ પાછો લાવતા વર્ષો વીતી જાત. આપણે સાથે મળીને જિંદગીની રસોઈ બનાવવાની છે અને પ્રેમ એનો જ સૌથી મોટો મસાલો છે. સાચી વાત છે. તો નવા સંબંધો કાચ જેવા હોય છે. જો એમાં એકબીજાની નાની ભૂલોને પકડી રાખવાને બદલે પ્રેમથી જતી કરવામાં આવે તો એ સંબંધ આજીવન અતૂટ રહે છે. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.